નમસ્તે સ્ટુડન્ટ. ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચેપ્ટરની અંદર આજે આપણે લેક્ચર નંબર 2 જોવાના છે, જેમાં આપણો પોર્શન છે સર્વે વર્ક ઓફ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે આપણે પહેલા સ્ટેપમાં જ્યારે એસ્ટિમેશનના સ્ટેપ જોયા હતા, એની અંદર એક પોર્શન આવતો હતો કે તમારે તમારા પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સાઇટ ઉપર જવું પડે. તો અને આ સર્વે તૈયાર કર્યા પછી આપણે એના ઉપરથી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોય છે, અને એ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ આપણે આજે જોવાના છે. તો જ્યારે પણ તમારે પ્રોજેક્ટનો સર્વે કરવાનો થાય ત્યારે એના માટે સાઇટ ઉપર એન્જિનિયરે રૂબરૂ જઈ અને દરેક વસ્તુ જોવાની હોય છે. જનરલી આપણો જે ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ છે એ ક્યારે પિક્ચરમાં આવે કે જ્યારે કોઈ પણ કન્ઝ્યુમર કે જેની પાસે પહેલાં ઇલેક્ટ્રિસિટી નથી અને હવે એને ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ કરી છે, તો એન્જિનિયરે સાઇટ ઉપર જઈ અને જોવું પડશે કે નજીકમાં કયો પાવર સોર્સ અવેલેબલ છે કે જ્યાંથી એને પાવર આપી શકાય છે. કોઈ સોસાયટીમાં ઓલરેડી પાવર લાઇન નાખેલી છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન થાંભલા નાખેલા છે જેમાંથી તાર ઓલરેડી જઈ રહ્યા છે, અને બાકી બધા ઘરની અંદર કનેક્શન આપેલા છે. ખાલી એક જ ઘર હમણાં બન્યું છે અને એને સપ્લાય જોઈએ છે, તો કામ સૌથી ઇઝી હોય છે, કારણ કે ત્યારે ફક્ત સર્વિસ લાઇન નાખવાની છે. પણ કોઈ એક આખી સોસાયટી નવી બને છે અને એના કન્ઝ્યુમર પાવરની ડિમાન્ડ કરે છે, તો તમારે એટલે કે સાઇટ એન્જિનિયરે જઈ અને જોવાનું થાય છે કે નજીકમાં કયું પાવર ટ્રાન્સફોર્મર અવેલેબલ છે, એના ઉપર લોડ લઈ શકાય એવી શક્યતા છે કે નહીં. ધારો કે 400 kVA ટ્રાન્સફોર્મર હોય અને 400 kVA ઓલરેડી ફૂલ લોડ ઉપર ચાલતું હોય, ત્યારે એ ટ્રાન્સફોર્મર ઉપર તમે વધારાનો લોડ નાખી શકશો નહીં. એ વખતે તમારે પર્ટિક્યુલરલી એ કન્ઝ્યુમર્સ માટે નવું ટ્રાન્સફોર્મર નાખવાની જરૂર પડશે. તો આ બધી વસ્તુએ કે ક્યાંથી પાવર આપી શકાય છે, નવા ટ્રાન્સફોર્મરની જરૂર પડશે કે નહીં, ટ્રાન્સફોર્મર તમે જે થાંભલા નાખવાના છો એના ક્રોસિંગ એટલે કે રોડ ક્રોસ કરીને લઈ જવાનો છે કે નહીં, રોડ ક્રોસ કરતા હોય ક્યારે રેલવેનો ફાટક આવતો હોય ક્યારે એનામાં કે જરૂરી પ્રોસેસ કરવી પડે છે કે નહીં. તો આ બધી વસ્તુઓનો સર્વે આખો કરી અને સાઇટ એન્જિનિયરે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે છે. અને આ પ્રોજેક્ટ રિપોર્ટમાં કઈ કઈ વસ્તુઓ હોય છે, તો પ્રોજેક્ટ રિપોર્ટની અંદર સૌથી પહેલાં હોય છે ઇન્ફોર્મેશન વિથ સ્પેસિફિકેશન. એટલે કે તમારા બધા સાધનોની યાદી, એનું સ્પેસિફિકેશન, કઈ વસ્તુ કેટલી જોશે, કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ થતી હશે, કારણ કે તમને ખ્યાલ છે કે કંડક્ટર પણ અલગ અલગ વોલ્ટેજ રેન્જ ઉપર ઓપરેટ થતા હોય. એવા તમે 11 kVનું જે કંડક્ટર છે ને 66 kV ઉપર નહીં યુઝ કરી શકો. તો બધી જ વસ્તુઓના સ્પેસિફિકેશન, કરંટ રેટિંગ, વોલ્ટેજ રેટિંગ, પાવર રેટિંગ સાથેની ઇન્ફોર્મેશન આપણે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર નાખીએ છીએ. બીજી વસ્તુ છે બ્લુપ્રિન્ટ એટલે કે ડાયાગ્રામ. તમારો પાવર કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનો છે એ ડ્રાફ્ટમેન દ્વારા એક ડ્રોઈંગ કરવામાં આવે છે, જેને આપણે બ્લુપ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ. બ્લુપ્રિન્ટમાં દરેક વસ્તુ એટલે કે ટ્રાન્સફોર્મર, ઓવરહેડ થાંભલો, પોલ જે છે કઈ જગ્યાએ લોકેશન હશે, ક્યાંથી ક્રોસિંગ આવશે, આ બધી જ વસ્તુ અંદર પ્રોપર ડ્રો કરેલી હોય છે, જેથી કરીને ડાયાગ્રામને જોઈ અને ત્યાંના જે માણસો છે એ આ પ્રોજેક્ટનું કામ એ પ્રમાણે કરી શકે. એમને ખબર પડે કે કઈ જગ્યાએ તમારે જે પોલ છે એનું લોકેશન આવશે, કઈ જગ્યાએ ટ્રાન્સફોર્મરનું લોકેશન આવશે અને કઈ જગ્યાએથી પાવર કન્ઝ્યુમરને પહોંચાડવાના છે. તો આ બધી જ ઇન્ફોર્મેશન હોય છે બ્લુપ્રિન્ટની અંદર, એટલે કે બ્લુપ્રિન્ટ એટલે કે ડ્રોઈંગ. ત્રીજું છે રિક્વાયર્ડ મટીરિયલ, એટલે કે કઈ કઈ મટીરિયલની જરૂર પડશે એની યાદી એ પણ આ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર ઇન્ક્લુડ થયેલું હોય છે. ચોથી વસ્તુ છે કે રિક્વાયર્ડ મેઇન પાવર, એટલે કે તમારે કેટલા માણસોની જરૂર પડશે આ કામ કરવા માટે. જેમ કે તમારે ખાડો ખોદવાનો છે પોલ નાખવા માટે, તો એના માટે તમારે સ્કિલ એટલે કે જેની આવડત હોય એવા માણસોની જરૂર નથી. એ વખતે તમને ખાડો ખોદેવા એટલે કે અનસ્કિલ્ડ મજૂરોની જરૂર. તો અમને કેટલા અનસ્કિલ્ડ માણસો જોશે, કેટલા સેમી સ્કિલ કે જેમને થોડીક વસ્તુ ખબર છે, થોડીક કોઈ ગાઈડ કરશે તો એ કરી શકશે. ત્રીજા સ્કિલ્ડ એટલે કે એન્જિનિયર, કે જેમને પ્રોપર ડ્રોઈંગ ખબર છે, જે વસ્તુઓ સમજી શકે છે, જેમને સ્પેસિફિકેશન ખબર છે, જેમને બધી વસ્તુ વિશે માહિતી છે, એને કહેવાય સ્કિલ્ડ એન્જિનિયર. તો કેટલો મેક પાવર જરૂરી છે, સ્કિલ્ડ માણસો કેટલા જોશે, સેમી સ્કિલ્ડ કેટલા જોશે અને અનસ્કિલ્ડ કેટલા જોશે,
અને એમની પ્રાઇસ કેટલી તમારે ચૂકવવી પડશે એની સાથેનું ડિટેલ આપણે ચોથા પોઈન્ટની અંદર ઇન્ક્લુડ કરશું. ત્યારબાદ પાંચમો પોઈન્ટ આવે છે શિરોપરી ખર્ચ એટલે કે ઓવરહેડ ચાર્જ. તમારો જે પ્રોજેક્ટ છે એની અંદર પ્રોજેક્ટની યાદી તૈયાર કરાવવામાં, વસ્તુઓ બનાવવા, પ્રિન્ટ કાઢવામાં, આ બધી વસ્તુઓ પાછળ ખર્ચ થતો હોય છે જેને શિરોપરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી વસ્તુ છે ટોટલ કોસ્ટ. તમારા પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ કેટલી થશે એ પણ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર ઇન્ક્લુડ કરેલું છે. સાતમું છે ટાઈમલાઈન એટલે કે તમારો પ્રોજેક્ટ કયા મહિનામાં કેટલા દિવસમાં, 10 દિવસ ધારો કે ડિસ્ટ્રીબ્યુશન પોલ નાખવામાં, 10 દિવસ કનેક્શન્સ કરવામાં અને 10 દિવસ સપ્લાય આપવામાં જોશે તો આને કહેવાય ટાઈમલાઈન. આ પ્રમાણે તમારો પ્લાન કમ્પ્લીટ થશે. અને આઠમી વસ્તુ છે જે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર સર્વે કર્યા બાદ હોય છે એ છે રિલેટેડ એક્ટિવિટી. એટલે કે તમારા કામ પૂરું કરવા માટે તમારે જે જરૂરી પરમિશન લેવાની હોય, નાની નાની વસ્તુઓ જેમ કે ધારો કે તમારું ઓવરહેડ, તમારી જે ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે એ રેલવે ક્રોસિંગ કરતી હોય તો તમારે રેલવે પાસેથી પરમિશન લેવી પડે. તમે જ્યાં ખાડો ખોદવા માંગો છો ત્યાં ઓલરેડી ગટરની પાઇપલાઇન જતી હોય અથવા તો પાણીની પાઇપ જતી હોય તો તમારે મ્યુનિસિપાલિટીમાંથી જરૂરી પરમિશન લાવવી પડશે. એ બધું જરૂરી કામગીરી જે છે એની યાદી પણ તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં ઇન્ક્લુડ કરેલું હોય છે. તો સાઇટ એન્જિનિયરે પ્રોજેક્ટ સર્વે કર્યા બાદ આખો તમારો જે પ્રોજેક્ટ છે એનો સર્વે કર્યા બાદ એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે છે અને જેની અંદર આખી વસ્તુઓ ઇન્ક્લુડ થયેલી હોય છે. થેન્ક યુ. શું થયું? Oh, sorry.